ખૂનના ગુનાના આરોપીને ગણતરીના કલાકમાં જ પકડી પાડતી સુરત શહેર પુણા પોલીસ ટીમ ગત તારીખ 7/5/2026ના રોજ ફ્લેટ નંબર 303 ત્રીજા માળે અનમોલ કોમ્પ્લેક્સ અનુસ્મૃતિ સોસાયટી માધવ બાગ સામે પર્વત પાટિયા પુણા સુરત શહેર ખાતે કોઈ અઠવાડિયા ઇસમે ફરિયાદી શ્રીના માતા લીલાબેન ઉંમર વર્ષ 68 નાઓના ગળાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરેલ હોય જે અંગે પુણા પોલીસ સ્ટેશન ने फरियाद नंबर A1121046260535 2026 फाटी न्याय संहिता 2023 ની કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર્ડ થયેલ. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 સાહેબ શ્રી તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ શ્રી નાઓએ સદર બનાવ ખૂબ જ ગંભીર બનાવ બનેલ હોય જે તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરએચ મોદી નાઓએ સદર બનાવ સંદર્ભે પ્રોફેસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએલ કળથિયા તથા સાથેના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી સદર બનાવ અનુસંધાને બનાવવાળી જગ્યાના આજુબાજુના સીસીટીવી ચેક કરેલ તે દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ તેમજ હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનાના આરોપી જે મરણ જનારના દીકરીનો દીકરો ભાણેજ નામે હર્ષ નિલેશભાઈ પટેલને પકડી પાડી ગણતરીના કલાકોમાં જ ખૂનના ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.